વેલકમ બેક। આગળ વાત કરીએ સમાચારોમાં। સુરતના કુખ્યાત વ્યાજખોર લાલીને ત્યાં પોલીસની તપાસ હાથ ધરવામાં આવી। પોલીસ લાલીને લઈને તેની ઓફિસે તપાસ માટે ગઈ। પોલીસે લાલીની ઓફિસમાંથી મહત્વના પુરાવા કબજે કર્યા છે। લાલી લોકો પાસેથી લેતો હતો 12 થી 20% વ્યાજ। લાલીના કેસમાં તપાસ માટે ઈડીને જાણ કરવામાં આવી શકે છે। મહત્વનું છે કે અલગ અલગ જરૂરિયાત મુજબના લોકો પાસેથી 12% લઈને 15% વ્યાજ વસૂલનાર રીઢા આરોપી લાલીને ઉધના પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે। લાલી નાણાં ધીરનાર લાયસન્સ ધરાવીને તેનો ગેરઉપયોગ કરી લોકોને નિયત વ્યાજ કરતાં વધુ વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરતો હતો। દસ્તાવેજ પણ પોલીસને મળ્યા છે। આ ઉપરાંત પોલીસને એવી પણ બાબતો મળી રહી છે કે એમાં એણે કેટલાય લોકોની પ્રોપર્ટી દબાવી રાખી છે, કેટલાય લોકોને પરેશાન કર્યા છે। તો આ બાબતે પણ પોલીસ તપાસ કરી રહેલ છે। હાલમાં જે ધર્મેન્દ્ર લાલી છે એ એક દિવસના પોલીસ કસ્ટડી મળેલ છે, એનામાં અત્યારે પોલીસ પાસે છે। ત્યારબાદ અમે વધુ આગળની કાર્યવાહી કરીશું। એ કયા કયા લોકો સાથે હજી એ ડીલ કરે છે, કયા કયા લોકોની એણે જમીન અથવા પ્રોપર્ટી અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ લીધેલા છે, એ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે। સુરતમાં જે વ્યાજખોરી કરતા જે ઇસમો છે તેની સામે સુરત પોલીસ દ્વારા લાલાક કરવામાં આવી છે। ખાસ કરીને સુરતના ઉધના વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે લાલી નામનો જે શખ્સ છે તે છેલ્લા કેટલાય સમયથી ઊંચા જે વ્યાજ છે તે વ્યાજ લોકો પાસે વસૂલી રહ્યો હતો। અંદાજિત 12%થી લઈને 30% સુધીની જે રકમ છે તે રકમ લોકો પાસે વસૂલી રહ્યો હતો। ઉધના પોલીસ દ્વારા જે લાલી છે તે લાલી વિરુદ્ધ વ્યાજખોરીનો કેસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી હતી। જે તે સમયે જ્યારે ફરિયાદ નોંધાય ત્યારે ઉધના પોલીસ દ્વારા જે લાલીની જે ઓફિસ છે તે ઓફિસ ખાતે પણ રેડ પાડવામાં આવી હતી। રેડ દરમિયાન જે પોલીસ છે તે પોલીસને 57 જેટલા જે ચેકબુક છે તે પણ મળી આવ્યા હતા। આ સાથોસાથ કોરા ચેક સહિતની વિવિધ જે ડાયરીઓ છે તે ડાયરીઓ પણ મળી આવી હતી। ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય સમયથી જે પઠાણી જે ઉઘરાણી છે તે ઉઘરાણી કરવામાં આવતી હતી। જે પણ શખ્સ વ્યાજ કે તેની રકમ આપવાની ના પાડે તો તેને જેલમાં ઢકેલી દેવાની ધમકી આપતો હતો। ક્યાંક ને ક્યાંક તેનો ચેક રિટર્ન કરાવવાની પણ ક્યાંક ને ક્યાંક ધમકી આપવામાં આવતી હતી। આખરે ઉધના પોલીસે જે લાલી છે તે લાલીની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં આપ જોઈ શકો છો ઉધના ખાતેથી જે લાલી છે તે લાલીનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે અને ધીરે ધીરે લાલીને તેની જે મુખ્ય જે ઓફિસ છે તે ઓફિસ ખાતે લાવવામાં આવી રહ્યો છે, જ્યાં પણ ખાસ કરીને લાલીની જે વિવિધ જે ઓફિસો છે તે ઓફિસ ખાતે સર્ચ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક હજી કેટલા લોકો પાસે આ રીતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। જે પણ લોકો વ્યાજે રૂપિયા લેતા હતા તેઓ જો વ્યાજની રકમ ના ચૂકવે તો તેને ધમકી આપવામાં આવતી હતી અને તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી। છેલ્લા કેટલાય સમયથી જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક લાલી સામે ફરિયાદ કરવામાં ડરી રહ્યા હતા, પરંતુ આખરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોર સામે જે રીતે મુહિમ ચલાવવામાં આવતી હતી ત્યારબાદ જે ફરિયાદી છે તે ફરિયાદી આગળ આવ્યા હતા અને ત્યારબાદ લાલી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લાલીનું અહીં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ ધીરે ધીરે લાલીને તેની જે મુખ્ય જે ઓફિસ છે જે લક્ષ્મીનારાયણ મંદિરની સામે આવી છે ત્યાં લઈ જવામાં આવશે। લાલીને સાથે રાખીને વિવિધ જે ડાયરીઓ છે, વિવિધ જે ચેકો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે આ સમગ્ર જે પ્રકરણ છે તેમાં સુરત પોલીસ દ્વારા ઈડીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક લાલીની જે મિલકત છે તે ઈડી દ્વારા સર્ચ પણ કરવામાં આવશે અને ત્યારબાદ જો મિલકત વધુ હશે તો આ તમામ જે મિલકત છે તે મિલકત પણ જપ્ત કરવામાં આવશે। હાલમાં સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં જે લાલી છે તે લાલી તેની મુખ્ય જે ઓફિસ છે તે ઓફિસની બહાર આ રીતે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઊભા છે અને ક્યાંક ને ક્યાંક જે લાલી છે તે લાલીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેની જે ઓફિસ છે તે કેટલી ઓફિસ હતી અને ઉધનામાં કેટલી તેની ઓફિસ આવતી હતી, કેટલા ટકા વ્યાજની વસૂલાત કરવામાં આવતી હતી, તે અંગે તમામ પ્રકારની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।